હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના 9:30 વાગી ગયા છે. રસ્તા ઉપર પાણી દેખાતું હશે. વરસાદ ચાલુ છે કાલનો. ગાઈઝ, કાલે 10 વાગે વરસાદ ચાલુ થયો તો સાંજે રાતે, અને હજી કન્ટિન્યુ છે. સ્કૂલમાં બાળકોને રજા છે, બધાએ મસ્ત એન્જોય કરે છે. આજે છે 1 ઓગસ્ટ અને ભાઈ રાજકોટની અંદર સરસ મજાનો વરસાદ છે. વરસાદી મસ્ત માહોલ છે, વાતાવરણ એ બહુ સારું છે. બાળકો તો રજા એન્જોય કરે છે, મસ્ત સૂતા છે. અને 9:30 વાગ્યા છે તો આજે તો મીનાને છે ને ગાંઠિયા ખાવાનું મન છે. મીનાને બધે મન થાય. તો પિયુષ અત્યારે છે ને મને ગાંઠિયા ખાવા લઈ જશે. હવે મેં તમને યાર સરસ મજાની કેવી 8 વાગ્યા 7:45 વાગ્યામાં ચા પીવડાવી. તમે મને ગાંઠિયા તો ખવડાવી શકો ને? હાલો ખવડાવી. સાચે? ચલો ગાઈસ, તો થોડા આપના ઉલિયા સહી કર લેતે હે. ગાંઠિયા ખવડાવે તો ખાઈ બધે બંધ જ છે, ક્યાંય જાવ પણ તો આવતા રહેવું ને પાછા. મીના બનાવશે, પછી નહીં હોય તો કંઈક તો કરશું. હા તો જવું હોય તો પછી હું તો પછી વરસાદ રહી જાય. ચલીએ. રાજકોટની શેર કરવા માટે નીકળી છે સવારમાં. વિધાઉટ નાસ્તો કાંઈ પહેર્યું નથી. સવારના મસ્ત વરસાદ એન્જોય કરી છે. बाहर जाएंगे तो भीग जाएंगे, ऐसे नहीं जा सकते छतरी के बिना. छतरी गाड़ी में છે. ભાઈ સાબ, શું યાર વરસાદ આવે છે. હો, ગાડીમાં બેઠા બેઠા જોવાનું પણ મજા આવે. ભાઈ રાજકોટમાં વરસાદ તો બહુ સારો પડે છે. જોઈએ હવે ક્યાંય પાણી ભરેલા છે કે નહીં. લગભગ ભરેલા નહીં હોય, કારણ કે ધીમી ધારે વરસાદ હોય ને એટલે પાણી બધે સમાઈ જાય, એનો નિકાલ થઈ જાય. ઓલો એકી હારે બધું આવે ને એટલે પ્રોબ્લેમ થાય છે ને. કાલે રાત્રે 10 વાગ્યાનો કન્ટિન્યુ છે. હજી એમનો વરસાદ છે, આવો ને આવો. કાલનો વરસાદ ચાલુ હતો ને એટલે એવું હતું કે આપણે બહાર નીકળશું તો કંઈ ખુલ્લું નહીં હોય, બધું બંધ હશે. પણ લગભગ 30%. હા, 30% જેવું દેખાય છે. અમુક શોપ ખુલ્લી છે. જે જીવન જરૂરિયાત વાળી વસ્તુ હોય ને એ ખુલ્લું છે, બાકી લગભગ બંધ છે બધું. જો રોડ રસ્તા ખાલી જ દેખાય છે. આજે તો હું સ્કૂલોમાં રજા હતી. બોમ્બે બજાર બધું એટલે ઓમ તો રજા જેવું જોઈએ ને. હા, ખુલ્લું છે બધું. 50% ખુલ્લું, 50% નથી, 30% જ ખુલ્લું છે. જો અહીંયા ગાંઠિયા મળે છે પણ ને બંધ છે. પણ અત્યારે પ્લાન में हुआ थोड़ा सा चेंज. ગાંઠિયા નથી ખાવાના હવે. ગાંઠિયા ખવાય એવું થોડું છે. લોચો ખાવાનો એમ. હા, ત્યાં લોચો ખાવા ગયા છે આથી એમ. પાણી આપણે પહોંચી ગયા છીએ. સ્પીડવેલ ચોક છે ને ત્યાં. જો અહીંયા સામે છે શ્રીનાથ ધામ હવેલી. અહીંયા જોવા આવ્યા હતા આપણે કે કેટલું પાણી ભરાણું છે, પણ કંઈ ખાસ નથી. પાણી બહુ નથી ભરાણા, ખાલી બસ મસ્ત ધીમી ધારે વરસાદ આવે છે કાલનો. પહેલા અમે જવાના હતા 150 ફૂટ રિંગ રોડ ઉપર, પણ અત્યારે હવે અમને લોચો યાદ આવી ગયો છે, તો હવે અમે પાછી અહીંયાથી ગાડીને વાળી લેશું અને પછી હવે જઈશું લોચો ખાવા માટે. સિટીમાં અત્યારે છે ને ફરી શકીને એવો માહોલ છે. પાણી ભરાય એવું કંઈ ખાસ નથી. આપણે જઈ છીએ એ સાઈડ કદાચ જોઈ શકે એસીના રોડ બાજુ. વોકિંગ કરીને જો આમ વરસાદ એન્જોય કરે હો બધાય. વોકિંગ નહીં, બસ નાવા જ નીકળ્યા હોય સ્પેશિયલ બધા. હા, વરસાદ તો નાવા કે ભાઈ મસ્ત નાઈ આવીને હાલી આવી, પગ મોકળા કરી આવી. તારે જેમ ન હોય. આ હું બહાર નીકળી. તું બહાર નીકળ્યો બેઠા બેઠા, તમારે આંખવાની, તમારે જવાનું, તમારે ગાંઠિયા ખવડાવવાનું બધું તમારે કરવાનું. હું બહાર નીકળી લ્યો. હા,
હાલીને જવું પડે છે, જો થાય. હાલીને આપણે ગાંઠિયા નજીક નથી મળતા એટલે દૂર છે. વરસાદ એન્જોય કરવા. યસ, બિલકુલ. તમને હું કંપની આપું છું, તમે વરસાદ બહાર નીકળ્યા છો એન્જોય કરવા, એના આભાર એ બાબતમાં. તો હું ધન્યવાદ. કંપની આપું છું. અને જો તમે ગાંઠિયા ખાવ ને તો એકલા તમને મજા ન આવે, કોઈક સાથે હોય તો મજા હા, આવે. એટલે વાત તો કહું તો ખરા કે ધન્યવાદ કે તમે આવો વારે, તો પછી સારું કહેવાય. લોચાની અત્યારે શોપ બંધ થઈ છે ને, તો ગાંઠિયાની ખુલ્લી છે, તો ચિંતા પછી કરમાં. ગાંઠી ન્યા નથી મળતા, બીજે ગોતવા પણ પડશે. એની બાજુમાં ગમે ને મળતા જ હોય ને. રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ન મળતા હોય ને એવું બહુ ઓછું બને. ગમે ને મળી તો જાય. અને અત્યારમાં ભજીયા કદાચ અત્યારમાં ના મળે, બાકી ગાંઠિયા તો તને મળે જ. અહીંયા થોડું પાણી ભરાઈ છે કા, હા, અહીંયા હોય પાણી. તેને જ બાકી છે, હજી થોડું ઘણું હોય, બહુ નથી હોતું, થોડું થોડું ભરાઈ છે. અને કયો ચોક કહેવાય? વેગડ ચોક. વગર ચોક. વગડ ચોક. સર્વોદય ચોક. સર્વોદય ચોકમાં થોડું પાણી છે. તો અહીંયા તો એટલે વધારે વરસાદ આવતો હોય તો જાજુ ભરાતું છે. હા, જો આમથી બધું પાણી આવે છે. ખેતરોનું પાણી આવે ભાઈ. લોચાની શોપ આપણે દેખાઈ ગઈ. જલારામ સુરતી લોચો છે ગાઈસ, ત્યાં પહોંચી ગયા છીએ આપણે. સમોસા છે ગાઈસ, આપણે આવી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે. મસ્ત મજાનો વરસાદ પડે છે, પલળવા બધે ફૂલે ફૂલ પલળેલું છે, ક્યાંય બેસાય એવું છે નહીં. લોચા ખાવ, લોચા, સુરતી લોચા. સુરતમાં વરસાદ છે ને એટલે સુરતી લોચા માં તો છે જ. એટલે રાજકોટમાં સુરતી લોચો આવવાનો. જેવો કે જોવો. બહુ મસ્ત જ હોય. તો હું અહીંયા ખાવા આવું જ છું. મોજે ને છોકરો. વરસાદમાં નાવા નીકળ્યા. લોચો ફિનિશ થઈ ગયો એટલે હવે નવી ડીશ લેવા ગયા છે. હવે ખમણી લેવા ગયા છે. ખમણી લેવા. લોચો મજા આવે. ગમી જાય. તો ગાઈસ, આપણો નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ. હવે અહીંયા બાળકો માટે ખાલી સમોસાનું પાર્સલ લઈ લઈ. ગાઈસ, હવે આપણું પાર્સલ આવે એટલે આપણે ફાઇનલી અહીંયાથી હવે નીકળશું ઘરે જવા માટે. એટલી વારમાં ત્યારે ગરમ ગરમ લોચો ખાવામાં ફૂલ ભીડ થઈ ગઈ. ઓહો, આ વરસાદનો ગાઈસ પ્રસંગ હોય. જો છત્રી લઈને જ બધાને બહાર આવવાનું જવાનું. અને કહેવાય ટીલડા ચોક. અને અહીંથી આપણે ટીલાળા ચોકથી જો સીધો રસ્તો જશે એ પાડ બાજુ જશે, આ બાજુ જશે ગોંડલ રોડને ટચ થશે. બેસ્ટ સર્કલ જેવું છે. અહીંથી વળી ગયા. આ સીધો રોડ થાય કાલાવડ રોડને ટચ. 150 કિલો ટૂથ છે ને. ભાઈએ બડા હો ગયા આપણે તો. અહીંયાથી વળી જશે, આગળ નહીં જાય. પિયુષ નહીં જાય. ન જ જાય ને, તમારે બેઠું રહેવું હોય. તમારે ખાલી આમાં શું કહેવાય, જરાક લીવર દેવું છે ને બ્રેક મારવી, બીજું શું કરવું હોય? આને ખાવાય જોઈ ને. આ ઈ છે. તમે ઘણું બધું ફરી લીધું છે, નાસ્તો કરી નહીં, પછી બહુ મોટો એવો રાઉન્ડ મારી આવ્યા, લોંગ ડ્રાઈવ ઉપર જઈ આવ્યા. ફાઇનલી હવે અમે ઘરે જઈએ છીએ. બાળકો તો હજી સૂતા છે. સમોસા એના લઈ લીધા છે એટલે હવે ઘરે જઈને ઉઠાડશું. 10:30 વાગ્યા. આજ કાલ તો એવું નક્કી કરીને જ સૂતા હતા કે બપોરે જ ઉઠવું છે. સ્કૂલમાં રજા આવી ગઈ ને તો એનું એક્સાઇટમેન્ટ લેવલ કંઈક અલગ જ હતું. બરોબર, તો એટલા ઠેકડા મારતો હતો, કાલે રજા કાલે રજા.
નવી નવી સાયકલમાં હવા પૂરવાનું કામ ચાલુ કર્યું. નીકળી જાય જોજી. ગાઈસ બહુ ટાઈમથી આ મારી જે સાયકલો પડી હતી એમાં આજે હવા ફૂલ કરી નાખી, સરસ મજાની સાફ કરી નાખી. હવે એને લઈ જશું ગામડે. અહીંયા તો પૂર્વ પાસે જો આ 2 સાયકલ છે અને એક ચલાવે છે, ઉપર પડી છે એ. આ 2 પાર્કિંગમાં અહીંયા પડી હતી. હવે આને સાફ સફાઈ મસ્ત કરી, હવા ભરાઈ ગઈ અને હવે લઈ જશું. એક સાયકલને ઢાંક રાખશું ને એકને માથાવડ રાખશું. પરવા કે મમ્મા ખાસ મારે કે ઢાંક જોતી હોય ને આ બધી શોપ દૂર દૂર છે ને તો કે મને બધા વસ્તુ લેવા મોકલે ને મારે કે હાલીને જવું પડે છે. ઓલી કે અહીંયા સાયકલની જરૂર છે તો હું સાયકલ લઈને બધી વસ્તુ લેવા જાઉં. અને અમારા ગામડે છે ને અમારી ઘરની બાજુમાં જ દુકાન છે એટલે પરવન ત્યાં વાંધો નથી આવતો. એક જો આ નાની સાયકલ છે ને એ ઢાંક લઈ જશું. અત્યારે તો 2 ગાડીમાં રહી જાય ને તો 2 ગામડે લેતા જાય, ત્યાંથી કંઈક પછી ચેન્જ કરી નાખશું. સાયકલ બહુ મોટી છે, હાઈટ છે એટલે આમાં આવશે કે નહીં ખબર નહીં. હવા પૂરાઈ ગઈ એટલે છે તો ચાલુ કન્ડિશનમાં. એટલી બધી સાયકલની હાઈટ છે ને, ખુશી ને પિયુષ બે ચલાવી શકે એમ છે એટલી હાઈટ છે. હું બેસું છું તો મને એટલી બધી ફાવતી નથી. મને તો એમને મેં સાયકલ ચલાવવી બહુ ઓછી ગમે છે, પણ આ તો બહુ ટાઈમથી અહીંયા પાર્કિંગમાં પડી છે ને એટલે સાયકલ ચલાવાતી નથી. એટલે મેં કીધું અહીંયા હવે રાખવી નથી. ગામડે ગયા હોય ને ત્યારે છોકરાઓને ચલાવવાની મજા આવે. મસ્ત સાયકલ બહુ સારી છે. હજી આને છે ને સોસાયટીમાં ખાલી 1 રાઉન્ડ માર્યો છે અને બહાર નીકળી નથી સાયકલ. સાયકલ આમાં ગોઠવશું તો બાળકો કેમ બેસશે? ફાઇનલી ગાઈસ એક સાયકલ આપણી આમાં આવી ગઈ છે. બહુ લાંબી સાયકલ છે. અમને એમ હતું કે 2 આવી જશે. 2 રાખી તો આવી જાય ઉપર. નાના હતા તે તમને સાયકલ નથી લઈ દીધી? નાના હતા ત્યારે સાયકલ નથી લઈ દીધી ને એટલે અત્યારે રાખે છે. ચેકિંગ કરે છે કે આમાં શું શું ઘટે છે ને એવું બધું. એટલે કે હું ચક્કર મારું તો ખ્યાલ આવે કે આમાં શું શું નાખવું પડે એમ છે. ઓલી સાયકલ તો પરફેક્ટ છે, એમાં કાંઈ વાંધો નથી. એ તો મસ્ત ગોઠવાઈ ગઈ. વરસાદમાં મારી ગાડી મસ્ત ધોવાઈ ગઈ અહીંયા. હા મારું દીકરી ધોવાઈ ગયું. તારે છે ને એનું તારે પેઢી રહેતી હોય ને એનું કવર લઈ લાવે. આખી હોય ને કપડા દ્વારા થઈ ગઈ. સાયકલને સાફ કરી ને એટલે. ચાલો ગાઈસ ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ઘરે અને અમુક ઘરનું કામ બાકી છે એ હવે હું કરીશ. જમવાનું બનાવશું. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. રાજકોટની વરસાદની અપડેટ આજે આપણે શેર કરી છે 1 ઓગસ્ટે. લગભગ તો પોસિબલ હશે તો આજ વિડીયો આવી જશે. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ ગાઈસ.